દોષો નીકળવાય ગઈકાલે તમે નતા આવ્યા, જરો જોઈ લો ને. ઓકે. કોકનો દોષ જોઈને તો આ સંસાર ઊભો થયો છે. ઓ કોકનો વેઇટ, દોષ જોઈને તો નો નો નો, આ આ તો આપણે કરેલું. સંસાર. સોરી સોરી, હા હા જા. પોતાના દોષ ક્યારે દેખાય? જગતને જેમ છે તેમ નિર્દોષ જોતા જાય, તેમ તેમ પોતાના દોષ દેખાતા જાય. અને એટલે આજનું સેમ છે એની સાથે. બંને એટલે કમ્બાઈન કરજો ને. જ્યારે આ દેહને માટે, વાણીને માટે, વર્તનને માટે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય, ત્યારે જ પોતે પોતાના બધા જ દોષો જોઈ શકે. બંને મિક્સ છે જ્યારે ત્યાં. આ દેહને માટે, વાણીને માટે, વર્તનને માટે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય, ત્યારે જ પોતે પોતાના બધા જ દોષો જોઈ શકે. આ છે જોવા માટે, અને બીજું કે પોતાને જોવા ક્યારે માટે. દેખાય ત્યાં. હમ. હા બોલો એટલે હવે, સોરી. આ રાખજો એક મિનિટ. હા, જુઓ, પહેલી વાત, હું શુદ્ધાત્મા છું એ સકલ સૂત્રની ચાવી કીધી. હવે હું શુદ્ધાત્મા છું કરીને જુએ, માને, તો પરિણામ શું આવે? કે મન વચન કાયા તે હું નથી. મન વચન કાયા મારા નથી. હમ. હવે એના પરિણામે શું થાય? મારું માને તો જે મારું છે એના માટે પક્ષપાત ઉભો થાય જ. આ સમજાય? યસ. મારું કીધું ને એ ગમે તેવું છે, મારું છે ને, તમને શું પ્રોબ્લેમ છે? એટલે કોઈ પણ રીતે રક્ષણ કરે, એનું પ્રોટેક્શન કરે. હવે જ્યારે આ મન વચન કાયા મારા નથી, કારણ કે હું શુદ્ધાત્મા છું, તો મારું શું થાય? મારું શું કહેવાય? ત્યાં મારું શું શું છે? તો કે મારું દ્રવ્ય, શુદ્ધાત્મા દ્રવ્ય, મારા ગુણો એટલે શુદ્ધાત્માના ગુણો, અને મારા ગુણોની અવસ્થાઓ, શુદ્ધાત્માના ગુણોની અવસ્થાઓ, એ મારું કહેવાય. એટલે તરત મન વચન કાયા મારા નથી, નોય મારું કરીને એ પ્રસ્થાપિત થાય. અને જ્યારે મન વચન કાયા મારું નથી, તો પોતે પોતાના જ મન વચન કાયા પ્રત્યે નિષ્પક્ષ થાય. અને જ્યારે આવી રીતે નિષ્પક્ષ થાય, તો પોતાના દોષો જોઈ શકે. એટલે નિષ્પક્ષપાતીપણું પણ એક બાજુ એને શું જરૂરી છે. કહીએ સમજવાનું રહ્યું. તો એના પરિણામે મન વચન કાયાના દોષો જોવાશે. ઓહો, આ બધી ભૂલો છે. અને જોયું, એક વખત જોઈ લીધું કે દોષ આવી રીતે થાય છે, એટલે હવે પહેલા દોષ થાય છે. પહેલા શું કીધું? આ ગુજરાતી ભાષાને બહુ સમજવાની જરૂરત છે. દોષો થાય છે એટલે દોષો કોઈ કરતું નથી, પણ દોષો થાય છે. હવે પોતે હું શુદ્ધાત્મા છું કરીને થયું. દોષ કોનાથી થાય છે? આ મન વચન કાયાના દોષો છે, વ્યવહારના દોષો છે, વ્યવહારમાં દોષો છે. નિશ્ચય તો સંપૂર્ણ દોષ રહિત છે, નિર્દોષ છે, સ્વતંત્ર છે, નિરાલંબ છે. એટલે હું શુદ્ધાત્મા છું ની સ્થિરતા, એના પરિણામે શું થાય? તો મન વચન કાયા મારા નથી, એટલે એના પ્રત્યે નિષ્પક્ષપાતીપણું ઊભું થાય. એટલે જે મારું નથી તે જેમ છે તેમ દેખાવા માંડે.
અને જેમ છે તેમ દેખાય એટલે તમને ખબર પડે જ્યારે જ્યારે એમાં ભૂલ થાય ત્યારે. ભૂલ કોને કીધી? મન વચન કાઢી કોઈને પણ દુઃખ થયું તો એને દોષ કહેવાય, એને ભૂલ કહેવાય. અને કોઈના માટે કંઈ પણ સ્પંદન ઉઠ્યું કે ઉડ્યું તો આપણે કોઈ બીજાના માટે સ્પંદન ઉડાડવા માટે આપણને હક નથી. એટલે ત્યાં પછી આપણો જાગૃતિ છે ને અંદર જાગૃત થયેલા છે, કૃપાથી જાગૃત થયેલા છે એટલે પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં જોવાશે. આ ભૂમિકા છે ને, આ ભૂમિકાના પ્રતાપથી પોતાના દોષો જોવાશે. એટલે એક વખત જોઈ લેવાથી, સમજી લેવાથી કે આ મન વચન કાયાના જ દોષો છે, તો પછી જ્યારે એ દોષો થશે, જે આપણે કહ્યું કે થાય છે, ઇટ હેપન્સ કીધું છે. એવરીથિંગ જસ્ટ હેપન્સ ઇન રિલેટિવ, ઇન વ્યવહાર. તો જ્યાં ઇટ હેપન્સ છે, કેમ ઇટ હેપન્સ છે? કારણ કે આજે પરિણામ સ્વરૂપ છે. આજે કોઈ કરતા નથી અને પરિણામ સ્વરૂપ છે એટલે પરિણામમાં લાવે છે કોણ? તો કે કુદરતની સંચાલક શક્તિ, વ્યવસ્થિત શક્તિ. એટલે આ રીતે દોષો થતા જોઈ લેવાથી, સમજી લેવાથી, પાક્કું કરી લેવાથી કે આ દોષ છે, જ્યારે જ્યારે એ દોષ થશે ત્યારે તમને દેખાશે. આજે આગળના સૂત્રમાં આવે છે ને, 8માં જુઓ, 8માં શું આવે છે તે જુઓ. એક મિનિટ. 8માં કહે છે પોતાના દોષ જ્યારે દેખાય ક્યારે? જુએ ત્યારે દેખાય. જગતને જેમ છે તેમ નિર્દોષ જોતા જાય. આ પેલી દ્રષ્ટિથી નિર્દોષ જોવાશે, બીકોઝ એવરીથિંગ જસ્ટ હેપન્સ. તેમ તેમ પોતાના દોષ દેખાતા જશે. પોતાના દોષ ક્યારે દેખાય? આ પ્રમાણથી હવે આપણને પુરુષાર્થનું આખો રસ્તો ખબર પડી ગઈ કે એની શરૂઆત કેન્દ્ર એટલે હું શુદ્ધાત્માથી શરૂ થાય છે. હું નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એટલે મન વચન કાયા પર છે, એટલે મારાથી જુદા છે, પરાધીન છે, એટલે કે મારા અધીન નથી અને બીજાને અધીન છે. એટલે અને પરાધીનતા કરાવનારા છે. એટલે કે એ જે રીતે ચાલે છે એમાં આપણો હસ્તક્ષેપ કામ નથી કરતો. આપણી ઈચ્છા કશી કામ નથી કરતી. એ આપણે એના પરિણામ ભોગવવા જ પડે. એટલે આ રીતે આપણે આખા જગતને નિર્દોષ જોવાની આખો પુરુષાર્થ કરીશું. અને એ પુરુષાર્થનું પરિણામ શું? તો કે જગત એટલે જ્યાં જ્યાં એ વસ્તુ જન્મેલી છે અને વહી જઈ રહી છે, જેવા કે આપણા મન વચન કાયા તેમજ જીવ માત્રના મન વચન કાયા જન્મ પામેલા છે અને વહી જઈ રહ્યા છે, તે નિર્દોષ દેખાશે. ખ્યાલ આવ્યો? નિર્દોષ દ્રષ્ટિ એટલે નિર્દોષિતા જોવા માટે આખો આ પુરુષાર્થ છે, આ ભૂમિકા છે. કેન્દ્રમાં હું શુદ્ધાત્મા છું છે. બોલો. એટલે તો દીપકાનજી, શું કહીએ? હા, તો that means કે તમે બીજા આખી દુનિયાને નિર્દોષ જો તો બાય ડિફોલ્ટ તમારા દોષ તમે જોઈ શકો, રાઈટ? યસ. એટલા માટે કીધું ને, જોવાનો પુરુષાર્થ છે, જોવામાં પુરુષાર્થ છે અને એનું પરિણામ શું? તો જગત નિર્દોષ દેખાશે. જગત નિર્દોષ દેખાશે. પોતાના સંબંધમાં પણ આજે પોતે કરતા નથી, પોતાના મન વચન કાયા પણ, કારણ કે એ ફક્ત બની રહ્યું છે.
it just happens. રાઈટ. પણ આપણો આ વ્યવહાર યોગ્ય મોક્ષે જવા માટે યોગ્ય નથી, કારણ કે એના પર પૂર્વ પ્રયોગ થયેલો છે. તે પૂર્વ પ્રયોગ ભટકાવે. પૂર્વ પ્રયોગ ભટકાવેનો મતલબ પૂર્વ પ્રયોગ સુખ દુઃખના ધક્કા ખવડાવે. આ સુખ ને પેલું સુખ, અને એ ધક્કા ના લીધે શાંતિ આવે નહીં. એટલા માટે હવે શું કીધું, તો કે હવે આ ઉપયોગ રાખીને જે જાગૃતિ ખુલ્લી થઈ છે તેને તમે જોઈ લો એક વખત, અને પાક્કાપણે જોઈ લેવાથી પછી એ જ્યારે જ્યારે થશે, જ્યારે જ્યારે થશે તમને દેખાઈ જશે. શું દેખાશે? કે કુદરતની સંચાલક શક્તિ કરે છે, વ્યક્તિ કરતા નથી, શક્તિ કરી રહી છે. શક્તિ નિષ્પક્ષપાતી હોય, કારણથી કાર્યને એ શું કહેવાય, પરિણામ આપે છે. કાર્યથી કારણથી કાર્યને પરિણામ આપતી એ શક્તિ છે જે જગતમાં ચાલી રહી છે. અને એને આ રીતે સમજવાથી, એટલે દાદાએ એક બાજુ એમ પણ કીધું છે, તો તમને વંચાવું 1 મિનિટ, હા, ક્વિકલી, હા, આઈ વિલ જસ્ટ પુટ ધેટ 1 મિનિટ, હોલ્ડ ઓન. ક્યાં ગયું, ક્યાં ગયું, ક્યાં ગયું, ક્યાં ગયું? કાઢી નાખું હો. તમે નહીં કાઢતા તો હું મૂકીશ એટલે આવી જશે. જો 1 મિનિટ. બોલો છે ને એવું બધું. તમે અચ્છા કાઢી નાખ્યું ને, સારું કર્યું. 1 મિનિટ, યા ક્વિકલી હું મૂકી દીધું. યા જો જ્ઞાની શું કરે તે માટે કીધું છે. અહીંયા મારો આ એ દેખાય છે. જ્ઞાની શું કરે, તો કે હું કરતો નથી. હું કરતો નથી એ ભાવ હોવાના કારણે તરત જ કાયમ છૂટો પડી જાય, જ્ઞાની છૂટા પડી જાય. એટલે દાદાજી કીધું વ્યવસ્થિત ને અમે મૂકી દઈએ. આ કેવી રીતે બન્યું? વ્યવસ્થિતને અમે આવી રીતે મૂકી દઈએ કે આ કેવી રીતે બન્યું. એટલે આપણે વ્યવસ્થિત મૂકી દઈએ, એ લોકો વ્યવસ્થિતને સમજે નહીં. એટલે જગતના લોકો જ્ઞાની, આપણે જ્ઞાની કહેવાય, જગતના લોકો સમજે નહીં. છતાં પણ એ એટલું જ જુદું સમજે કે આ ઇટ હેપન્સ હોય છે. તે ઘણા બધા કર્મ બંધાતા અટકી જાય. એટલે જગતના લોકો માટે ઇટ હેપન્સ પણ કીધું તો એમના કર્મના પોટલા બંધાવાના અટકી જાય. આ આપતવાણી 11 ઉત્તરાર્થ, પેજ નંબર 74 પર છે આ. બોલો. એટલે અહીંયા આપણે સમજવાની વાત છે કે દાદાએ એટલા બધા સરસ તારણ કાઢી આપ્યા છે ને કે આપણને પરફેક્ટ જવાબ મળે. પણ એનું સમીકરણ કરી લેવું પડે. સમીકરણ એટલે એની પદ્ધતિ, એનો ઇક્વેશન સોલ્વ કરી દેવો પડે. અને ઇક્વેશન સોલ્વ કરી લીધો એટલે પછી જગત નિર્દોષ દેખાશે, બધા નિર્દોષ દેખાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરુણાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. We can start. प्रातः विधि. श्री सिमंदर स्वामी ने नमस्कार नमस्कार नमस्कार. श्री सिमंदर स्वामी ने नमस्कार नमस्कार नमस्कार.